મનીષા, મનીષા, હા, શું થયું? મારા પર્સમાંથી પૈસા તે કાઢ્યા હતા. હા, મારી બેન આવી હતી ને તો એને ઘરે જાવ હતું ને તો એને આપવા માટે મેં 500 કાઢ્યા હતા. હા તો એકવાર મને પૂછી તો લેવાય ને. તમે સૂતા હતા એટલે મેં એવું વિચાર્યું કે તમને પછી કહી દઈશ. હવેથી છે ને મને પૂછ્યા વગર આમાંથી પૈસા ન કાઢતી. કમાવા જાવ ને ત્યારે ખબર પડે. મમ્મી, ઘરેથી ફોન આવ્યો હતો ને મારા મમ્મીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે અને ઘરે કોઈ છે નહીં તો હું 2 દિવસ માટે જાઉં. કેમ ત્યાં કોઈ બીજું નથી એનું ધ્યાન રાખે એમ? હા પણ તું ત્યાં વયા જઈશ તો અહીંયા કોણ ધ્યાન રાખશે અને આનું કામ કોણ કરશે? અને આમાંય તે લગ્ન પછી તો છોકરીનું સાચું ઘર એનું સાસરું જ હોય ને. અને ફોન કરીને પૂછી લે ને કેમ છે કેમ નહીં. વાંધો નહીં મમ્મી. હલો, શું થયું? હા તો લે, પેલા કેમ ન કીધું તે? હા તો કાંઈ વાંધો નહીં, હવે ચિંતા ન કર, હું ને વહુ બે આવીએ જ છીએ હમણાં ત્યાં. હા મનીષા, હા મમ્મી. મારી દીકરીનો ફોન આવ્યો તો એની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે અને જમાઈ ગયા છે બહારગામ. તો એક કામ કર ને, તું તૈયાર થઈ જા, થોડાક દિવસ તને ત્યાં મૂકી જાઉં. અરે મમ્મી, હું ત્યાં વહી જઈશ તો આ ઘર કોણ સંભાળશે? ઘરના કામ કોણ કરશે? અને એક કામ કરું, એમને હું ફોન કરી દઉં ને એના હાલચાલ પૂછી લઉં. અને બહુ એવી કઈ પ્રોબ્લેમ હોય તો એને કયો કામવાળી રાખી લે. અરે તું કેવી વાત કરે છે? એ બીમાર છે. અરે મમ્મી, તમે જે મને કીધું તું એ જ હું તમને કહું છું. અને આ મારું સાસરું છે તો મારે અહીંયા જ રહેવાનું છે ને અહીંયા જ કામ કરવાનું છે અને જમવાનું મારે જ બનાવવાનું છે ને. અને એમ પણ તમને ક્યાં બહારનું જમવાનું ફાવે છે, એટલે હું અહીંયા જ રહીશ અને હું દીદી સાથે ફોન પર વાત કરી લઉં. અરે પણ શું કરે છો તું? અરે મારી સોનાની બંગડી નથી મળતી, મેં આમાં જ રાખી હતી. તારી બંગડી છે ને એ મેં ગીરવે મૂકી છે. એ મારા મમ્મીએ મને આપ્યા હતા અને તમે કોને પૂછીને ગીરવે મૂક્યા? મારે પૈસાની જરૂર હતી અર્જન્ટ, અને હું તને પૂછું ને તો તું ના પાડી દે. હા તો ના જ પાડે જ ને. મેં તમારા પર્સમાંથી 500 રૂપિયા લીધા હતા તોય તમે મને કેટલું સંભળાયું હતું. જો તમે તમારી વસ્તુ માટે ના પાડી શકતા હોય તો હું મારી વસ્તુ નહીં અડવા દઉં. અરે તું કેવી વાત કરે છો? હું તારો પતિ છું. હા તો હું તમારી પત્ની જ છું ને. તમે જેવું મારી સાથે કરશો ને એવું જ હું તમારી સાથે કરીશ. મને કાંઈ નહીં, મારા જે બંગડી છે ને એ તમે લઈને આવો ગમે એ રીતે. નમસ્તે મિત્રો, જેમ આપણે આ વિડીયોમાં જોયું કે જે ઘરમાં બીજાની દીકરી આપણા ઘરમાં વહુ બનીને આવે છે અને અમુક સમય પછી આપણે એને અમુક વાતો માટે કે પછી અમુક કાર્યો માટે ના પાડતા હોઈએ છીએ કે નહીં, તારે આમ નથી કરવાનું, કે તારે આ જગ્યાએ નથી જવાનું. એટલે કે એના ઘરે જવા માટે પણ આપણે ના પાડતા હોઈએ છીએ કે પછી આપણે ટાળતા હોઈએ છીએ કે નહીં અત્યારે નહીં, પછી જઈ આવજે, આ સમયે જઈ આવજે, અત્યારે ફોન ઉપર વાત કરી લે. પણ એવું જ નથી હોતું. જ્યારે આપણા ઘરમાં વાત આવે ને, જેમાં વિડીયોમાં અમે દેખાડ્યું છે કે આપણી દીકરી ઉપર વાત આવે ત્યારે આપણે તરત કહીએ છીએ કે ના હું આવું છું. તો એના ઘરમાં વાત આવે ત્યારે કેમ તમે એમ કહો છો કે ના અત્યારે નહીં, પછી ક્યારેક? હંમેશા બેયને એટલે કે બંને તરફના સંબંધને સરખી રીતે સાચવવા જોઈએ, સરખી રીતે રાખવા જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.